જય વિહતમાં મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે. તો જય માતાજી મિત્રો વિડીયોમાં ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વિજય સુવારા મિત્રો એક વિડીયો વાયરલ થયો હતો. મિત્રો વિજય સુવારા રામપુરા બંપોરામાં રાસ ગરબા કરવા ગયા હતા. મિત્રો ત્યારે મિત્રો એક તેમને ગીત ગાયું હતું, સાડા બનેવીની જોડી એક ગીત ગાયા હતા. મિત્રો ત્યારે આ વિરોધ થયો હતો વિજય સુવારાનો. તેમાં એવું હતું મિત્રો કે ઠાકોરનો દીકરો એક રબારી સમાજની દીકરીને લવ મેરેજ કર્યા હતા. ત્યારે રામપુરા બંપોરામાં ગરબા હતા. ત્યારે વિજય સુવારાએ ગીત ગાયું હતું, સાડા બનેવીની જોડી અમે કહેવાઈએ એવું ગીત ગાયા હતા વિજય સુવારા. અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો હતો અને વિરોધ પણ થઈ ગયો હતો વિજય સુવારા ઉપર. અને વિજય સુવારાને નાથ બહાર મૂકવામાં આવ્યા હતા, એ તમને ખબર જ હશે. મિત્રો આ વિરોધની સંપૂર્ણ હકીકત શું હતી, વિજય સુવારા શું કહે છે વિડીયોમાં, ચાલો સાંભળીએ. જય વિહતમાં મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે, જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા, નાથ વિહોતર રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે 4 દિવસ પહેલા મારો કાર્યક્રમ રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી. અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી, એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ, વાળીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને આ વસ્તુ ગાયો નથી. તે છતાંય નાથ વિહોતર મારો માને બાપ છે, મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. જો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની 2 હાથ જોડી માફી માંગુ છું. જય વિહતમાં. તો મિત્રો તમે વિડીયોમાં જોયું કે વિજય સુવારા માફી માંગતા કહે છે કે હું નિર્દોષ છું ને હું કંઈ પણ જાણતો નથી. હું જ્યારે રામપુરા બંપોરા ગામમાં ગરબા ગાવા ગયો હતો ત્યારે ચિઠ્ઠી એટલે કે ફરમાઈશ આવી હતી, તે મેં એક ગીત ગાવ્યું હતું. વિજય સુવારાએ કહ્યું કે ભૂતકાળમાં શું બનાવ બન્યો એ મને કંઈ પણ જાણ નથી ને મેં ખાલી ફરમાઈશ ચિઠ્ઠીમાં આવી હતી એ જ મેં ગાઈ છે. હું કંઈ જાણતો નથી, મને કંઈ ખબર નથી એવું વિજય સુવારા કહે છે. મિત્રો વિજય સુવારા કહે છે કે હું સાવ નિર્દોષ છું. મિત્રો વિજય સુવારાએ સમ ખાતા કહ્યું કે હું કાહવાના ગોગા મહારાજના સમ કહું છું, તેમની વિહતમાંના સમ ખાધા, મેલડીમાંના સમ ખાધા. સમ ખાતા કહ્યું કે હું કંઈ પણ જાણતો નથી, મને કંઈ ખબર નથી ભૂતકાળમાં શું બનાવ બને છે એવું વિજય સુવારાએ કહ્યું. તેમના 4 ગામના માણસોને ભેગા કર્યા હતા અને તેમના સમાજના આગેવાનોને પણ ભેગા કર્યા હતા. તો મિત્રો તમને શું લાગે છે, વિજય સુવારા નિર્દોષ સાબિત થશે કે નહીં થાય, કોમેન્ટમાં જણાવજો. અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ત્યારે જ સબસ્ક્રાઈબ કરો. તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા આવા નવા વિડીયો જોવા માટે. અને વિજય સુવારાના ચાહક હોય તો આ વિડીયોને 5 લોકોને શેર કરો.